યાન તું તૈયાર થયો છે, ક્યાં જાય છે? અચ્છા, ફરવા જાય છે. ક્યાં ફરવા જાય છે? હવે ખાટુ શ્યામ મંદિરે જાય છે. વેરી ગુડ. ચલો ચલો. ક્યાં છે ગાડી? યાનની ગાડી ક્યાં છે? અચ્છા, ત્યાં છે. ઓકે, ચલો. બાય બાય. આવશે બેટા, બાની ગિફ્ટ લેવા ગયા છે. હા તો વાર લાગે ને સિલેક્ટ કરવામાં. હવે આપણે ખાટું શ્યામ મંદિર બી નહીં જઈ પાય. અરે જવાશે, બંધ નહીં થાય. તને ખાંસી થઈ ગઈ છે પપ્પા? હા, ખાલી તો મેં ખાલી કરતો તો જા જા. પપ્પા, હા, આપણે પાણીપુરી ખાઈએ? પાણીપુરી હા, પછી ખાઈશું. કેમ? જે કરીને ખૂબ મટી જાય પછી બેટા. હા. ત્યારે ના ખવાય. તને ખૂબ તો તાવ આવ્યો છે ને, ખાંસી થઈ છે, તાવ આવ્યો છે, મટી જાય પછી. અત્યારે પાણીપુરી ગંદુ આવે ને બેટા, એ પછી ખવડાવીશ બસ. તો આ લોકો કેમ ખાય? એ બીમાર નથી એટલે ખાય બેટા. એ લોકો બીમાર ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે અહીંયા શ્યામજીના મંદિરે. શ્રી ખાટુ શ્યામ જે રાજસ્થાનમાં મંદિર છે, સેમ એવું મંદિર અહીંયા વડોદરામાં પણ આવેલું છે. ત્યાં અમે અત્યારે દર્શન કરવા આવી ગયા છે. હું તમને અંદરથી પણ આનું વિડીયો બતાવીશ અત્યારે. દેખો, આ છે શ્રી શ્યામ બાબાનું મંદિર વડોદરામાં, જેને ગુજરાતમાં બળિયાદેવના નામથી પણ ઓળખે છે બધા. ચલો, હું તમને હવે દર્શન કરાવીશ. દર્શન કર્યા? ક્યાં છે? ચલો. શું? જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ બોલ દો. હા, જય શ્રી શ્યામ. આ મંદિર વડોદરામાં ખોડિયારનગર 4 રસ્તા પાસે આવેલું છે. અર્થ આઇકોનની સામે જે ગલી પડે છે ત્યાં જવાનું. હા, જઈએ ને. શું કહે છે? હા, ગાયત્રી માતા છે. માતા. હા, યાન શું જોવે છે? અચ્છા,
મેં દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ તે બીજા મંદિરે. અચ્છા બીજા મંદિરે જાઓ છો? અહીંયા હિંચકા બી છે, સ્લાઇડ બી છે. સ્લાઇડિંગ બી છે? હા ઓકે બધું જ છે. ઓકે હવે તૈયાર આપણે તૈયાર કરીશું. ચલો ઓકે